ધોરણ 3 વિષય પર્યાવરણ અને એકમ નંબર 17 પત્રનો પ્રવાસ, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવે છે કે તમે લેખન કાર્ય કેવું સારું કરી શકો, સુંદર અક્ષરે કરી શકો, તેમજ કઈ રીતે કરી શકો એના માટેનું માર્ગદર્શન માટેનો તૈયાર કરવામાં આવેલો વિડીયો છે. જોઈએ એમાં પ્રશ્ન નંબર 1. નીચે કેટલાક સંદેશા વ્યવહારના માધ્યમના ચિત્રો આપેલા છે, તેને ઓળખી તેનું નામ લખો. કોઈ પણ પ્રશ્નની પહેલા સૂચના વાંચવાથી આપણને સરળતાથી ખ્યાલ આવી જાય કે આપણે ખરેખર શું કરવાનું છે, તો આપણે ઝડપથી જવાબ આપી શકીએ છીએ. જોઈએ એમાં આ જે છે એ શું છે, તો કે અહીંયા ટપાલ, આને કહેવાય છે આંતરદેશીય પત્ર, આ તો બધા જ જાણીએ છીએ આપણે મોબાઈલ, આ પણ જાણતા હોઈએ વર્તમાન પત્ર. ત્યાર પછી જોઈએ નીચે તો અહીંયા આપવામાં આવેલું છે, આ છે ટેલિફોન, કબૂતર, ટેલિવિઝન અને રેડિયો. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર પ્રશ્નોના જવાબ આપો. જોઈએ એમાં નંબર 1. નંબર 1 માં ઉપરના માધ્યમો પૈકી તમારા ઘરે સંદેશા વ્યવહાર માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે? મારા ઘરે મોબાઈલ, ટેલિવિઝન અને વર્તમાનપત્રનો ઉપયોગ થાય છે. નંબર 2. તમે મોબાઈલમાં કોની સાથે વાત કરો છો? તમે જેની સાથે વાત કરતા હોય લખવાનું હોય. હું મોબાઈલમાં મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે વાત કરું છું. પત્રમાં સરનામું શા માટે લખવામાં આવે છે? જેને પત્ર લખ્યો હોય તેના ઘર સુધી પહોંચાડવા સરનામું લખાય છે. નંબર 4. મોબાઈલમાં વાતચીત કરવા સિવાય બીજું શું શું કરી શકાય? મોબાઈલમાં વિડીયો જોઈ શકાય, ફોટા પાડી શકાય, ઇન્ટરનેટના ઉપયોગથી ઘણા કામો કરી શકાય, ગેમ રમી શકાય. નંબર 5. નંબર 5માં પોસ્ટ ઓફિસમાંથી મળતી વસ્તુઓના નામ લખો. પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, પોસ્ટ ટિકિટ અને પરબીડિયા મળે છે. નંબર 6. પહેલાના સમયમાં સંદેશો કઈ રીતે મોકલવામાં આવતો હતો? પહેલાના સમયમાં સંદેશો પ્રાણીઓ, પક્ષીઓ દ્વારા મોકલાતો હતો. નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર સૂચના આપી છે કે નીચે કેટલાક વિધાનો લખેલા છે, તેમાંથી મોબાઈલ ફોનને લાગુ પડતા હોય તેમાં લાલ, પત્રને લાગુ પડતા હોય તેમાં લીલા, બંને લાગુ પડતા હોય તેમાં બંનેમાં રંગ પૂરો. એમાં જોઈએ આપણે નંબર 1. સંદેશાના વ્યવહાર માટે ઉપયોગ થાય છે, તો બંને થાય છે એટલા માટે. નંબર 2. સંગીત સાંભળી શકાય છે, ફક્ત ફોનમાં જ લખીને સંદેશો મોકલી શકાય છે, જે પત્રમાં અને ફોનમાં પણ મોકલી શકાતો હોય છે. રમત રમી શકાય છે, ફક્ત ફોનમાં. સંદેશો પહોંચાડવા માટે ટપાલ પેટીમાં નાખવામાં આવે છે ફક્ત ટપાલ. નંબર 6. નંબર 6 ની અંદર જોઈએ તો ઝડપી સંદેશ મોકલી શકાય છે ફોનથી, ફિલ્મ જોઈ શકાય છે ફોનમાં. સંદેશ પહોંચાડવા માટે સરનામું લખવું પડે છે પત્ર. પૈસા મોકલી શકાય છે. વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં સૂચના આપી છે કે કોષ્ટકમાં આપેલા કાર્યો કરવા માટે શાનો ઉપયોગ કરો છો તે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. હવે અહીંયા આપણને આ કોષ્ટક આપેલું છે એનો ઉપયોગ કરવાનો છે. જોઈએ તો નંબર 1. વિદેશમાં રહેતા મિત્ર સાથે વાત કરવા વિડીયો કોલ. નંબર 2. આશાબેનને પૈસા મોકલવા મની ઓર્ડર. માત્ર સમાચાર સાંભળવા રેડિયો. આગળ જોઈએ નંબર 4. નંબર 4 ની અંદર
અર્જુન શાળામાં નથી જવાનો. રજા ચિઠ્ઠી. નંબર 5, આખા ગામને સમાચાર આપવા ઢંઢેરો પીટાવવો. ફિલ્મ જોવા માટે ટેલિવિઝન. શહેરમાં રહેતા મામાને લખીને સંદેશ મોકલવા પત્ર. પહેલાના સમયમાં સંદેશા મોકલવા કબૂતર. આપત્તિ સમયે સંકેત આપવા સાયરન વગાડવું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર કીધું છે વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. જોઈએ તેમાં નંબર 1, ટપાલ પેટીનો રંગ લાલ હોય છે. સાચું. પોસ્ટ કાર્ડ પર ટિકિટ ચોંટાડવી પડે છે. ખોટું. મોબાઈલથી સંદેશ મોકલવામાં સરનામાની જરૂર પડતી નથી. સાચું. પિનકોડ નંબર 7 અંકનો હોય છે. સાચું. નંબર 5, મોબાઈલથી પૈસા મોકલી શકાય છે. સાચું. સોરી, માફ કરજો, આ ખોટું છે. બરાબર, એમાં જરાક ભૂલ થઈ છે, એને આપણે સુધારી લઈશું કે ભાઈ પિનકોડ નંબર 7 અંકનો હોય છે. ખોટું છે. મોબાઈલથી પૈસા મોકલી શકાય છે, એ સાચું છે. આગળ જોઈએ નંબર 6. નંબર 6 ની અંદર પહેલાના સમયમાં સંદેશો મોકલવા માટે ઘોડે સવારનો ઉપયોગ થતો હતો. સાચું. પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે. ખોટું. આગળ જોઈએ નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર કીધું છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. પત્ર વ્યવહાર માટેનો સાચો ક્રમ લખો. બી. નંબર 2, પહેલાના સમયમાં સંદેશ મોકલવા માટે શાનો ઉપયોગ થતો? રાજદૂત. આગળ જોઈએ નંબર 3. નંબર 3 ની અંદર કીધું છે કે પત્ર માટે નીચેમાં શું સાચું નથી? સી, ખૂબ જ ઝડપથી પહોંચે છે. નંબર 4, નીચેનામાંથી કયું સંદેશા વ્યવહારનું માધ્યમ નથી? કેમેરા. ત્યાર પછી નંબર 5. નંબર 5માં જોઈએ તો મોબાઈલ માટે શું સાચું છે? આપેલા તમામ. સંદેશા વ્યવહારના કયા માધ્યમનો વધુ ઉપયોગ હાલમાં થાય છે? મોબાઈલ ફોન. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર કીધું છે કે તમને ગમતા કોઈ પણ 2 સંદેશા વ્યવહારના માધ્યમોનું ચિત્ર દોરી તેના વિશે 2-3 વાક્ય લખો. અહીંયા તમને જે ગમતા હોય લખી શકાય. અહીંયા નમૂના રૂપ તમને આપ્યું છે ટીવી. જોઈએ એના 2-3 શબ્દોના વાક્યની વાત કરી છે તો આ સંદેશા વ્યવહારનું મહત્વનું સાધન છે. ટેલિવિઝન દ્વારા આપણને દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી મળે છે. તે મનોરંજનના માધ્યમ તરીકે ઉપયોગી છે. લોકો મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ કરે છે. નંબર 2. નંબર 2 ની અંદર કીધું છે આપણે અહીંયા મોબાઈલ ફોન દોર્યો છે. જેમાં જોઈએ તો સંચાર માધ્યમમાં સૌથી અગત્યનું સાધન મોબાઈલ છે. તેનાથી ખૂબ જ ઝડપથી સંદેશા પહોંચાડી શકાય છે. આ સાધનની મદદથી ઘણા કામો સરળ બની ગયા છે. અહીંયા આ એકમનું સ્વધ્યન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો, શેર કરજો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ તેમજ અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.